પણ માણસ છો, માણસની રીતે જીવજો, અને કંઈ ના થાય તો ગામમાં મૂંગા મરજો, કોકના ટાંટિયા ના ખ્યાતા ભાઈ. આ મોટો ધર્મ છે. નડે હું માનું છું કે હોય કદાચ મેલી વિદ્યા હશે, કોઈ અંતર તંત્ર હશે, અને એ તો મરદ માણાની પરીક્ષા થાય. રાખો તો ગમે યાર રોવા મંડે. આ બધા ઘણા આવીને રોવા મંડે છે ને, બધાને કહું છું, બહેનોને કહું છું ને વડીલોને કહું છું કે રોવાનું જ ના હોય. કોની આગળ રોવું હોય? રોવું હોય તો પરમાત્મા આગળ રોજો. એ ફરીથી ક્યારેય આપણી આંખમાં આહુડું નહીં આવવા દે. માણસ આગળ હું રોવું? એ તો ગામમાં તમે હજુ આહુડા લોહીને ઘરે પોકોતા તો 20 જણાને કહી દે, ક્યાંક નાખે. એટલે આ જગ્યા, આ ભૂમિકા એટલી પવિત્ર છે જ્યાં દાદાએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. અને જો કદાચ આજ ઠાકરને એવું કહી દો કે જગત રખડીને આયા, કદાચ અમારા ભાગ્યમાં લખ્યું હોય કે ના લખ્યું હોય, અમને ક્યાંય નિવાડો નથી મળ્યો, આજ અમારા પાપનું, અમારા નડતરનું બસકું આ સાનિધ્યમાં મૂકીને જેવી છીએ, અને મનની નાભીથી ફાંપી દેજો. અને જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલા ના નાખે તો દીવા ધૂપ બંધ કરી દઉં. આ મારો વિશ્વાસ બોલે છે. દીવા ધૂપ બંધ કરી દેવાના ભાઈ. કરે કરે ને કરે, અને નકર છતાંય જવાબ ના મળતો હોય તો એટલું રાખજો કે ક્યાંક હજુ આપણું ભજનમાં ખોટ છે, એટલે ઠાકર આપણી પરીક્ષા લે છે ભાઈ. બાકી પરમાત્માનો બગીચો છે ને તમે હું બધા એના ફૂલ છે. કોઈ પરમાત્મા આપણને દુખી કરે ખરો? કરે ક્યારે? આ તો નીકળી પડે ઠેલા ભરી ભરીને રવિવાર ને ગુરુવાર ને શનિવાર ને. અમને હું નડે? તમે ગામને નડો છો, કઈ નથી નડતું તમને, કઈ ના નડે. સાચી વૃત્તિથી જીવો. બીજું કે આજ વ્યસન મૂકવા તો આયા છો ને, કેટલા આયા? હાથ ઊંચો કરો. બરોબર, જાજી ગરાગી એની જ છે. પણ હું સ્વાર્થી છું ભાઈ. હું સ્વાર્થ વગર તો હું સેવા નથી કરતો. તમારે બધાને વ્યસન મૂકી જાય તો શું આપશો મને? હા કે ના તો બોલો. હું આપશો વ્યસન મૂકો તો? દારૂડિયાના આશીર્વાદ કેવા હોય? મને સડાઈ દે ને રવાડે. હશે આશીર્વાદ તો બોલાવાનો. પણ જો ભગવાનની દયા હોય, પરમાત્માએ 5-25 રૂપિયા આપ્યા હોય, 20-50 વીઘા 100 વીઘા જમીન આપી હોય, મિલકત હોય, અને અત્યારે લગીને આપણે આ વ્યસનના માર્ગે પૈસા બગાડતા હોય, તો એ 5-25 રૂપિયાનો પીવો છો, એ ઘરમાં એક બાજુ બચત કરજો. અને એ બચત કર્યા પછી પોતાના ગામમાં સ્કૂલ, શાળા, કોલેજ જે કંઈ હોય એના જે પ્રોફેસર હોય, પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબો હોય, એની મુલાકાત લેજો. અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં. એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાના અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે, તો એની ફી હું ભરી દે. હા, પગે લાગવા આવવાની જરૂર નથી. મારો ઠાકર રાજી છે.